ભારતમાં અને આપણા ગુજરાતના સમાજ જીવનની પરંપરાઓમાં રિવાજોમાં કેટલાક એવા વી પ્રેક્ટિસ સમ કસ્ટમ એન્ડ રિચ્યુઅલ્સ સમ ટ્રેડિશન કે આપણે કોઈના ઘરે જઈએ તો બાળકને 10-20 રૂપિયા આપીએ, 50 રૂપિયા આપીએ, લગ્નમાં હાથ ઘરેણું, ચાંદલો. તો જે તે સમયનો ઉદ્દાત હેતુ હતો કે ભાઈ મનુષ્યને આર્થિક રીતે મદદ થાય. આ બધા પરંપરાઓ એટલા માટે હતી. થોડું એવું માનું છું કે આ પરંપરા બંધ કરવી. ખાસ કરીને ચાંદલાવાળું તો ઠીક છે, પણ કોઈના બાળકને આપણે 20 રૂપિયા 50 રૂપિયા આપીએ છીએ. આ વિસ્તારમાં તો આપવું જ પડે, કેમ કે ન આપો તો એ બહુ મોટો અવિવેક છે. અમારા તો સિસ્ટમમાં એવું છે કે ન આપો તો તમને પોતાને અજુગતું લાગે, એટલે હું પણ કરું જ છું, ભલે આ વિડીયો બનાવું. પણ પ્રથા એટલા માટે બંધ કરવી જોઈએ કે કેટલાક લોકો તમારા ઘરે ના આવે યાર. પૈસા વપરાઈ જાય એટલા માટે હું નથી બોલતો, પણ કેટલાક મહેમાન, કેટલાક આપણા સગા આપણે ઘરે લઈ જવા હોય, એ 20-50 રૂપિયાની ચોરીના કારણે ઘરે ના આવે. એટલે આપણને એમ થાય કે સાલું ન કહીએ તોય દુઃખ, કહીએ તો તમને ખબર હોય કે 20-50 રૂપિયાની ચોરીમાં તમારા ઘરે નહીં આવે. એટલે ઘણી વખત મેં જોયું કે ઘણા બધા લોકો આપણા ઘરની બાજુમાંથી હોવા છતાં અંદર પ્રવેશ ન કરે, આ પ્રથાના કારણે. એટલે મને એમ થાય કે સાલું ભાઈ, અમારે તમને પ્રેમ કરવો છે યાર, તમે અમારા લોહીના સગા છો. આ યાત્રામાં તમે ને અમે બધા એક યાત્રાના મુસાફર થયા છીએ આ સંસાર સમાજની. તો એક મનુષ્ય તરીકે, એક સાત્વિક વિચારશીલ મનુષ્ય તરીકે આપણને સહજ લાગણી થાય કે ભાઈ બોલાવીએ. પણ હવે એમને પેલું 20 રૂપિયાની, 40 રૂપિયાની, 50 રૂપિયાની ચોરી. એટલે ઘણી વખત મને એવું થાય કે ભાઈ હવે આ બંધ થાય તો સારું, કેમ કે એના કારણે ઘણા લોકો ઘરે નથી આવતા અને આપણા માટે અસમંજસ પરિસ્થિતિ પેદા થાય છે કે ભાઈ કેવું કે ન કેવું. કેવું તો તમને એમ થાય કે ભાઈ નહીં આવે એટલે પેલી સોનાની જાળ પાણીમાં, અથવા તો તમને અંદર એક ભીતર એક ડર હોય છૂપો, અને ન કહો તો પણ ડર. એટલે મારા મનમાં આજે તાવ બાદ ફરી એક વખત પુનઃ વિચારોના વૃંદાવનમાં આપણી નદંભના પાખંડ સત્ય બોલીશું હૃદય નીચોવીને. તો નીચોવવાનું હૃદય ફરીથી શરૂ કરી રહ્યો છું. થોડીક માંદગી, વાયરલ, અને ત્યારબાદ અશક્તિ એટલી બધી શરીરમાં હતી કે જીર્ણ શરીર અને અશક્ત મન. મન તો ક્યારેય અશક્ત નથી હોતું મારું, પણ આઈ વોઝ નોટ ફિલિંગ ટુ ટોક એનીથિંગ. એટલે ફરી એક વખત હવે શરૂઆત કરી છે. કાલથી ધીમે ધીમે મોટા વિડીયો તરફ પણ જઈશું. Thank you so much for your support, cooperation and love. Like, share and subscribe my YouTube channel and support me. Love you guys.